કામ તો તમે વિચાર કરો, મધપૂડો હોય, મધપૂડામાં પછી મધમાખી ઉડી જાય, પછી આવી રીતના એની જે જાળી હોય, બરાબર છે, મધપૂડાનો છત્તો, એમાં આ પ્રકારની પછી આકૃતિ એને આપણે શોધતા શોધતા અને જોતા જોતા કદાચ જિંદગી નીકળી જાય ને તો જિંદગી તમારી વસૂલ છે. કચ્છમાં તમારો જન્મ લેવો વસૂલ છે. વસ્તુ હજી દેખાઈ ગઈ છે. આ તમે ગુફા, મારો તો એટલો ખરાબ અનુભવ રહ્યો છે. 100 કહાનીઓમાંથી બધાથી ઓખામોખી કહાની જે છે ને એ આ છે. રામ રામ મિત્રો, ફાઇનલી પહોંચી આવે છે અને ખરેખર ડુંગર ચડવા બહુ ઓખા લાગે છે. અને આ જુઓ તમે જે જગ્યા તમે થંબનેલમાં જોઈ હશે એ જ જગ્યા આજે તમને બતાવવાનું છું. કચ્છના ડુંગરોમાં અને ખડકો વચ્ચે આવેલી આ જગ્યા હનીકોમ્બ રોક, પહેલાં નામ કીધું મેં તમને. અને આ જુઓ આની અંદર એ ખાંચો જે બનેલો છે એની અંદર બનેલા પથ્થરોના આકારો. ને સામે જોઈ લો તમે, મને દેખાઈ રહ્યું છે અહીંયાથી એક મોટો તળાવ. અને આ બાજુ મેઇન લોકેશન છે જેના માટે હવે આવે છે અહીં જુઓ તમે. પણ એક વસ્તુ હજી દેખાઈ ગઈ છે. આ તમે ગુફાની અંદર જોઈ લો, હાડકો પડેલો છે ને ખોપડી કોઈક પ્રાણીની પડેલી છે. તો એના ઉપરથી અંદાજો લગાવો કે ખરેખર આ જગ્યા કેટલી ડેન્જર છે. કેમ કે આ દીપડા અથવા તો બીજા કોઈ જાનવરનું હોઈ શકે મારણ, મતલબ મારણ હોઈ શકે. દીપડા કે એનો કોઈ શિકાર કર્યો હોય તો ભલે, પણ ખરેખર જે આ જગ્યા છે ને એ જોઈને જ લાગે છે કેટલી ભયંકર છે. જોઈ લો તમે. અને ઉપરથી આ વખતે હું એકલો આવ્યો નથી. જે રામ રામ બધાને. આઝાદભાઈ મારા ખાસ મિત્ર. પણ શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલી ગુજરાત. ભાઈ ભાઈ પણ યા તો વર હે તો વાગડ ભલો. અરે રે જમારો કચ્છડો બારે માસ. પણ યા તો વર હે તો વાગડ ભલો. અરે રે નહીતર જમારો કચ્છડો બારે માસ. મિત્રો, જેની અવાજમાં એટલો દમ છે, સાહિત્યકાર મારા સાથે, જેને કોઈ ઓળખાણની તો જરૂર નથી કેમ કે ઘણા બધા અમારા વ્યુઅર્સ આમને ઓળખતા હશે. મારી જેમ આમનો પણ વિષય ઐતિહાસિક જગ્યાઓ, સાહિત્ય અને એની વાણી તો તમે સાંભળી જ. ધ આઝાદ પંછી, જેનું પેજ આપણે યુટ્યુબમાં બી છે, ઇન્સ્ટાગ્રામમાં બી છે ને ફેસબુક, ત્રણેય પ્લેટફોર્મ ઉપર એક્ટિવ છે. અને ભાઈને સારો એવો સહકાર મળે છે ને જે પ્રમાણે એ વ્લોગ બનાવે છે મારી જેમ. અને ખરેખર ભાઈનું કામ પણ સરાહનીય છે. તો આ વખતે એ મહેમાન બનીને આવ્યા છે. પહેલાં હું એમનું અભિપ્રાય પૂછીશ કે તમને આ જગ્યા કેવી લાગી અને અહીંયા આવો પાછળનો અનુભવ તમે કેવો જરાક. સૌથી પહેલી વસ્તુ એ છે દોસ્તો કે કચ્છની ધરતીને મને જો સારામાં સારી રીતે કોઈ દર્શન કરાવ્યા હોય તો વિજયભાઈ છે. અને કચ્છી ટ્રાવેલર, આ કોઈ હું તમને કહું અને તમને ખબર પડે એવું નથી. તમે ઘણા ટાઈમથી વિજયભાઈની સાથે જોડાયેલા છો, એમનું કામ તમે જુઓ છો. એક અલગ જ પ્રકારની એમની મહેનત હોય. અને પહેલાં તો 4 કલાક અમારે અહીંયા પહોંચતા થયું જંગલની અંદર, પછી કાંટા કાંકરા વીંધતા પછી હું હિંમત હારી ગયો, વિજયભાઈ હવે પાછા વયા જાવી. વિજયભાઈએ એમ કીધું કે આઝાદભાઈ તમે હાલો, ને પહોંચ્યા પછી તમે એમ કહો છો કે મહેનત વસૂલ. ખરેખર અહીંયા આ બધું મેં જોયું ત્યારે ગજબ. મને એમ થયું કે આના માટે 4 દિવસ પણ આવ્યા હોત ને તો આ દ્રશ્ય જોયાની સામે એ મહેનત જે છે ને એ થાક બધો ઉતરી જાય. એટલે વિજયભાઈ મારા પરમ મિત્ર છે, મોટા ભાઈ જેવા છે. અને કચ્છ અમને સારામાં સારી રીતે દર્શન કરાવે છે. તો એમની સાથે તમે જોડાયેલા રહેજો. ખરેખર તમને એવી વસ્તુ જોવા, જાણવા અને માણવા મળશે કે તમે ભૂતકાળમાં ક્યારેય નહીં જોઈ હોય. અને જોઈ હોય તો વિજયભાઈના અનુભવથી તમે જોશો ને એ વસ્તુ તમારા માટે અભૂતપૂર્વ હશે. આભાર આઝાદભાઈ તમારો. પણ ખરેખર મારો કર્તવ્ય બને છે કે તમે મારી સાથે મહેમાન બનીને ફરવા આવ્યા અને તમને કોઈ આવી જોરદાર લોકેશન, જગ્યાઓ તો ઘણી બધી છે કચ્છમાં, ટુરિસ્ટ ડેસ્ટિનેશન ભરીને છે. પણ આવો એડવેન્ચર ખેલી, આવો પહાડો પાર કરી, જંગલો, કાંટાળી વનસ્પતિઓમાં જ્યાં ઉજેડા લાગે અને પછી એમાંથી અમે એવી રીતે બાઇક કાઢી છે મિત્રો, જેના ફૂટેજ ઇન્સ્ટાગ્રામમાં ઓલરેડી છે. અને આઝાદભાઈનું પણ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હું તમને દઈ દઈશ નીચે મારા ડિસ્ક્રિપ્શનમાં, તમે જોઈ લેશો અને ફોલો જરૂર કરતા. ઓલરેડી આઝાદભાઈને ઘણા બધા ચાહકો છે અને બહુ સારો એવું ભાઈનું કામ છે. પણ મારા સાથે આઝાદભાઈ અહીંયા આવ્યા અને હું આટલા વર્ષ પછી આવ્યો છું તો મારા માટે એક ગર્વની વાત છે. અને ક્યાંક ને ક્યાંક આઝાદભાઈ એક સારો અહીંયાથી અનુભવ લઈને જાય કચ્છથી, અને બીજી વાર આવે તો યાદ કરે કે નહીં કચ્છના લોકો અને કચ્છને જે સ્થાનો છે, કુદરતે જેટલો ખજાનો કચ્છને આપ્યો છે, જેટલી ઐતિહાસિક જગ્યાઓ છે અને કચ્છને આપ્યું છે એવું બીજા કોઈને નથી આપ્યું. બીજું એ છે દોસ્તો, વિજયભાઈ કીધું કે આઝાદભાઈ જ્યારે આવે, પણ વાસ્તવિકતા એ છે કે અમે વર્ષમાં અમે 10 વાર મળીએ છીએ. અને વિજયભાઈ અમને અવારનવાર, જો કે કચ્છની સાચી ઓળખ અમને વિજયભાઈએ કરાવી, બરાબર છે, બધા અમારા મિત્રો છે. પણ આજે જે આનંદ છે ને એ નોખો છે. તો વિજયભાઈને વિનંતી કરું કે આ જગ્યા સારામાં સારી રીતે દેખાડો, કે તમારા દર્શક મિત્રો પણ એમ કે અહીંયા
જાવું છે અને જઈએ તો આપણને ખરેખર વિશેષ આનંદ આવે અને આપણે જે દર્શાવીએ છીએ બરાબર છે એ દોસ્તો અમે કહેવા એ માગીએ છીએ કે ભાઈ અત્યારે બોલવાવાળા વિડીયો બનાવવાવાળા ધારે તે બનાવી શકે છે પણ અમારો હેતુ એ છે કે અમારો વિડીયો જોયા પછી લોકોને કંઈક જાણવા મળવું જોઈએ અને બાપ અને દીકરી હારે બેહીને જે કન્ટેન્ટ માણી શકે ને દોસ્તો એ અમારો હેતુ છે. એટલે કહેવાનો મતલબ એમ છે આ જગ્યા તમે જોશો તો તમને ખરેખર મજા આવશે. આઝાદભાઈ તમે જરાક આગળ જાઓ ને પબ્લિકને એક દ્રશ્યમાન કરાવો. હા આ જગ્યા જોઈ શકો છો તમે. મેં તમને કીધું છો તમે જુઓ મને દેખાડો. વાહ દોસ્તો આ અહીંયા જે કોતરો છે ને કંઈક વર્ષોના વાણા વયા ગયા. વિચારો કે હું તો એમ કહું કંઈક સદીઓ, કેમ કે આખો પહાડ આ પથ્થરો એને ખવાતા કેટલો સમય લાગ્યો છે. ખવાતા મતલબ આના ઉપરની જે પરત આવે એના સિવાય વિજયભાઈ એને હવે મધમાખીના પૂડા, એટલે તમે ઇંગ્લિશમાં શું નામ કીધું? હનીકોમ્બ. બરાબર, એટલે મધમાખીના પૂડા ટાઈપની આ ગુફાઓ. બરાબર, તો એ શું કામ? તો તમે વિચાર કરો, મધપૂડો હોય, મધપૂડામાં પછી મધમાખી ઉડી જાય, પછી આવી રીતના એની જે જાળી હોય બરાબર છે મધપૂડાનો છત્તો, એમાં આ પ્રકારની પછી આકૃતિ રહી જાય. તો એના માટે પણ લોકો અહીંયા અને કહે છે. અને બીજું કે અહીંયા નાના મોટા અને ખાસ કરી યુવાનોનું આકર્ષણ આ જગ્યાએ વિશેષ છે. યુવાનો આ જગ્યાએ ખાસ આવે છે, ફોટો બોટો પાડે, એમની યાદી લઈ જાય, અહીંયા બેસે છે. અને આ જગ્યાએ આવ્યા પછી શું નથી કરવાનું એ વિજયભાઈ તમને દેખાડું કે અહીંયા તમે જુઓ જ્યાં ત્યાં આવા બધા તરબૂચ, કેળા કે આ સાકર ટેટીના બધા છાલોતરા અને બધું આપણને કચરો આ જગ્યાએ જોવા મળી રહ્યો છે. તો દોસ્તો તમે આ જગ્યાએ આવો તો આ વસ્તુ નથી કરવાની. ખાસ કરીને આ વસ્તુને, આ જગ્યાને પણ નુકસાન ન થાય અને આપણને પણ નુકસાન ન થાય એ આપણે ખાસ તકેદારી રાખવાની છે. કેમ કે આ વસ્તુ આજે જળવાશે તો ભવિષ્યની પેઢી આનો આનંદ માણી શકશે અને આપણે જ્યારે આવીશું ત્યારે આ જગ્યા જે છે આપણને સહી સલામત મળશે. તો કહેવાનો મતલબ એમ છે તમે અહીંયા જ્યારે પણ આવો ત્યારે પાણીની વ્યવસ્થા તમારે ખાસ સાથે લાવવાની. બીજું કે આવો ત્યારે મોટા બની શકે તો બૂટ ચપ્પલ પહેરવા. અને આ જગ્યા તમે જુઓ છો, અમે જોયું છે ઘણીવાર અહીંથી ઉપર ચડવાની કોશિશ કરતા હોય. ચડી શકે તો ખાસ તકેદારી રાખવી, બની શકે તો નીચે બેસવું. પણ કહેવાનો મતલબ એમ છે કે આપણને અને આ જગ્યાને નુકસાન ન થાય એ ખાસ ધ્યાન રાખવું. અને વિજયભાઈ તમે જુઓ આટલા મોટા પહાડ અને પથ્થરો કેટલા સદીઓના ઝાક ઝીલીને કેટલા વર્ષોના વાણા વહી ગયા છે તમે વિચારો. તો કેટલા બધા સિઝન ઝેલ્યા પછી આજે કુદરતે એવો મસ્ત આકાર આપ્યો છે આ પથ્થરોને કે એક શિલ્પકારી કહી શકો, કુદરતની બનાવેલી શિલ્પકારી મારા ઉપર જે છે એના ઉપર ચડીને તમને બતાવીશ. પછી સિંહાસન જેવું લાગે ને અહીંયાથી જે એક બહુ જ સુંદર દ્રશ્ય. પહેલાં જુઓ તમે 360 વ્યૂ આ જગ્યાનું 0.6માં, અને અહીંથી સામેનું દ્રશ્ય તમે જુઓ એકવાર. કચ્છના એકદમ રળિયામણા પહાડો ઝૂમ કરીને બતાવી તો વિજયભાઈ, મહારાણા પ્રતાપ જ્યારે મેવાડ છોડી અને અકબરની સેનાની સામે ઝઝૂમવા માટે જ્યારે જંગલમાં ફરતા હતા ત્યારે વિચાર કરો આવી જ કોઈ પહાડી હશે ને એમની સેના નીચે ઊભી હશે ને રાણા પ્રતાપ એમને સલાહ સૂચન આપતા હશે. બરાબર છે, એમને બધા દિશા નિર્દેશ કરતા હશે. તો તમે વિચારો કદાચ એ અરવલ્લીની પહાડી પણ આવી જશે તો આપણને એ કેવી વાત યાદ આવે. તમે જો અહીંથી આમ સામે જોયું એટલે આપણને એમ લાગે જાણે આપણું અમે સામ્રાજ્ય જેવું હોય અને આ મોટું સિંહાસન જેવું લાગે. દર્શક મિત્રોને એવા જ ખાતી. અને અહીંયાથી જે વાયરા છે તમે જુઓ સામે એકદમ સુંદર એવો તળાવના દ્રશ્ય છે. અને અહીંયાથી વાયરા જે છે ને આ ઝાડી ઝાંખરા જે ડગી રહ્યા છે અહીંયા હવામાં, ખરેખર એટલો મીઠો ઠંડો પવન અહીંયાથી વાઈ રહ્યો છે. એવું મન નથી થતો કે ઘરે પાછા જઈએ, પણ હવે સાંજ થયાથી પહેલાં નીકળવું પડશે. એથી પહેલાં ઝૂમ કરીને તમને બતાવી દઉં કચ્છના રળિયામણા ડુંગરો. આ પહેલાં સિટીનો નજારો જોઈ લો, કોઈ સિટી છે આ જુઓ, બહુ જ આમ સારો છે. આપણા ઘર સેમસંગ છે એટલો ઝૂમ કરીને તમને બતાવી શકું છું. આ જુઓ એકવાર આઝાદભાઈ, નાના ઘર દેખાય છે અહીંથી. એ કોઈકની વાડી છે અહીંયા, આ ડુંગર છે. અને આજે એકવાર જો તમને બતાવી દઈએ, આ કોઈક સિટી દેખાય છે. એક તળાવનું પર દ્રશ્ય છે ને, એકવાર ઝૂમ આઉટ કરીશ એટલે તમે વ્યૂ જોજો કે અમે કેટલા દૂર છે. અહીંયા એક તળાવ અહીંયા બહુ દૂરથી દેખાય છે. હવે આ તળાવ જુઓ કેટલો સુંદર છે. હવે અમે છીએ 0.6 એટલે કે આટલે બધે દૂર. તો વિચારો તમે અહીંયાથી કેટલો સારો એવો સુંદર નજારો અહીંથી દેખાય છે 360 ને. ખરેખર મારી જે આંખો જોઈ રહી છે ને એ તો અત્યારે કોઈ કેમેરો નહીં જોઈ. નીચે જઈને પણ દર્શક મિત્રોને દેખાડો. જે તમે મને દેખાડ્યો ને દર્શક મિત્રોને નીચે જઈને પણ તમે દેખાડો. એ મિત્રોથી તો માત્ર ચાય બાય પી રામ રામ કહીને હાલતા થાય. પણ હું આઝાદભાઈ માટે કંઈક કરું ને આઝાદભાઈને એમ થાય કે ના કચ્છી ટ્રાવેલર મળ્યા હતા તો યાદ રહી જાય. એટલે મેં કીધું ભલે હેરાન કરશું થોડા ઘણા આપી એને પણ, અને હું પણ હેરાન થઈશ, પણ આઝાદભાઈને એકવાર લોકેશન જરૂર બતાવીશ જીવન. અને ઘણા ટાઈમ પછી હું પોતે અહીંયા આવ્યો છું. જો હનીકોમ્બ રોક્સ અને આ પથ્થરો, કુદરતી નેચરલ લેન્ડસ્કેપ. આઝાદભાઈ અત્યારે ઉપર છે. આઝાદભાઈ
બાકી આ જગ્યાને આઉટ ઓફ 10 કેટલા તમે પર્સન્ટેજ આપશો? પર્સન્ટેજ આપવા જાય તો આ જગ્યાનું અપમાન થશે. અચ્છા, વિચારો તમે દર્શક મિત્રો કે એક વાતની એક વાત, કોઈ પણ માણસ એમ કહેતો હોય કે મને એડવેન્ચર કરવું ગમે, મને પ્રકૃતિની વચ્ચે ગમે, મને ગુફા પહાડી ગમે, મને કોઈ પણ જગ્યાએ મહેનત કરી અને જવાનું, બસ એવી કુદરતી નિસરા ગમે, પ્રકૃતિ ગમે, એ વ્યક્તિને અહીંયા આવી જવાનું કોઈ જ પ્રકારની ફરિયાદ નહીં આવે મારા વાલા. એવી જબરદસ્ત જગ્યા છે. બાકી પાણીની વ્યવસ્થા કરીને આવજો. પાણીની વ્યવસ્થા કરીને આવવાની. અને હજી એક વસ્તુ, આ જે છે આવી ચપ્પલ પહેરીને મહેરબાની કરીને ના આવતા. હું 2-3 માન બચ્યો છું પડતા. મારા આગળ આર્મી શૂઝ હોવા છતાં હવે ખબર નહીં શું સુધી હું આ પહેરીને આવ્યો, પણ છતાં એકવાર 360 વ્યૂ આ જગ્યાનું. અને હવે હું અહીંયાથી બ્લોગને વિરામ દઈશ, કેમ કે બ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે મારા ખ્યાલથી. પણ મિત્રો, આ મહેનત છે, એના પાછળ ક્યાંક ને ક્યાંક મારે શોખ રહેલો છે મારો ફરવાનું, એડવેન્ચરનું. આનાથી પહેલાં પણ મેં એડવેન્ચર ઘણા બધા કીધા છે અને રિસ્પોન્સ પણ સારો એવો મળ્યો છે. તો હું આશા રાખીશ કે એવો જ તમે રિસ્પોન્સ બધા વિડીયોમાં આપતા રહેજો. અને આ જગ્યા કેવી લાગી હોય કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેતા મને નીચે લખીને. અને જો તમારે આ જગ્યાએ આવવાનો વિચાર હોય તો હું લોકેશન દઈ દઈશ. રસ્તો થોડોક અઘરો છે પણ તોય લોકેશન દઈ દઈશ. કોશિશ કરજો કે તમે અહીંયા આવી શકો અને આ જગ્યાને જેમ અમે માણીએ એમ માણી શકો. ને હજી એક વસ્તુ યાદ રાખજો, નો પ્લાસ્ટિક. પ્લીઝ તમે બોટલ લઈ આવો છો તો એને સાથે લઈને જાજો. અહીંયા પાણી પીધા પછી બોટલ ના ફેંકતા, કોઈ કચરા ના કરતા. અને બસ આ કરી તમને ચકલી 1 મિનિટ બતાવી દઉં. ચકલી ઉડી રહી છે. જે ચકલીની તમે વાત કરતો તો આ જ ચકલી છે જે માળો બાંધતી હતી. આ જો આઝાદભાઈ, આ જ ચકલી છે જેનો માળો આપણે અહીંયા જોયો છે મિત્રો. આ એ જ ચકલી છે જેનું માળો તમને બતાવી દઉં. એકવાર આપણે આઝાદભાઈ તો બતાવ્યો છે, પણ હું પણ એકવાર પબ્લિકને બતાવી દઉં કે એક એવી ચકલી છે જે ખરેખર માળો કઈ ટાઈપનો બાંધે છે. બાકી ચકલી તમે જોયો હશો તણખલા અને ભેગા કરીને માળો બાંધે છે, પણ આ એક જ ચકલી એવી છે કે જે કઈ રીતે માળો બાંધે છે. આ જુઓ તમે, આ તમે ક્યાંક ને ક્યાંક જોયો હશે ને. ચકલીનું નામ હું તમને દઈ દઈશ નીચે ડિસ્ક્રિપ્શનમાં. મને મોઢે યાદ નથી ઇંગ્લિશ નામ છે કંઈ, પણ આ જે છે મટ્ટીના નાના દડા હોય ને, નીલી મટ્ટીના, એને પોતાની ચાંચમાં લઈ અને આ રીતે એકમાંથી ગોઠવી અને આ રીતનું માળો બનાવે છે ચકલી. તો આ પહેલાં મધના પીંડા જેવું લાગે, પણ ખરેખર મધનું પીંડો નથી મિત્રો. આ એ સ્પેશિયલ ચકલી છે અને નામ તમે જોઈ લેજો, નીચે લખેલો હશે. ખરેખર જગ્યા વિશે હવે ઘણો બધો છે, શબ્દો તો ખૂટે એમ નથી ને બ્લોગે કાફી લાંબો બને એમ છે. પણ આ જગ્યા આવેલી છે જે માંડવી જતા ખત્રી તળાવથી તમે જમણી સાઈડ વળી જાજો. ત્યાંથી તમે જંગલમાં થોડોક ચાલવો પડશે અને કદાચ ગૂગલમાં લોકેશન તો છે, પણ બાઇક કે કાર તમારી પહોંચે ન પહોંચે, પગે આવવું પડશે. લોકેશન તમને દઈ દઈશ, એકવાર હજી જોઈ લો. એકવાર હે ને આમાં હાથ ફેરીને તો એવું લાગે કે કુદરતે ખરેખર જે આને બનાવી છે ને જગ્યાને એ અદ્ભુત છે. અને આ રચના જે છે ને, આ જો મધના પીંડા જેવી, મધ ઉડી જાય તેના પછી જે પીંડા બચે ને આ જ આકાર લેતા હશે. એટલે જ આનું નામ હનીકોમ્બ, એટલે કે મધપુડા જેવા પથ્થરો પડ્યો છે. આગળ પર તમને બતાવું ચાલો. એટલે આ ખરેખર કુદરત સિવાય આ કામ જે કરવું બહુ અઘરું છે. આ કુદરત કેટલી સુંદર રીતે રચના કરી છે આની, કે અહીંથી મારો નજર નથી હટતી કે અહીંથી હું આ બધો દ્રશ્યમાંથી મારો કેમેરો હટાવું. જે પ્રમાણે આ બનાવટ છે આની, વાહ, સુંદર, અતિ સુંદર. અને જો અહીંયા ગુફા ટાઈપનું બનેલો છે. તો પોતાનામાં એક બહુ જ અદ્ભુત આવા કુદરતના ખજાનાઓ સંભાળીને બેઠેલું આપણું ધન્યધરા કચ્છ, જેને મહેમાન આઝાદભાઈ. તમે વર્ષો સુધી કુદરતે હવા અને પાણીના થપેરા મારી અને આ જગ્યાનું નિર્માણ કર્યો છે. અને ખરેખર હું લકી છું કે હું અહીંયા પહોંચ્યો અને મેં આ જગ્યા જોઈ. આનાથી પહેલાં આપણે આ વિડીયો નાખ્યો હતો, પહેલી વખત આનો વિડીયો યુટ્યુબમાં, આજથી 4 થી 5 વર્ષ પહેલાં હું આવ્યો હતો. એનો વિડીયો હજી યુટ્યુબમાં અવેલેબલ છે. અને આ મારો બીજી વાર છે, અત્યારે હું એકલો નથી આવ્યો. આઝાદભાઈ ધ આઝાદ પંછીને આપણે સાથે લઈને આવ્યા છીએ. આઝાદભાઈ નીચે છે, હું ઉપર ચડ્યો છું અને થોડોક ડર લાગે છે, કેમ કે આ જો અહીંયાથી બિલકુલ ખાઈ પ્રકારનો છે, એટલે ધ્યાનથી વિડીયો બનાવવો પડશે. અને મારો તો એટલો ખરાબ અનુભવ રહ્યો છે, 100 કહાનીઓમાંથી બધાથી ઓખામોખી કહાની જે છે ને એ યાદ છે. તો હવે આટલો બધો રિક્સ અને એટલી બધી કાળઝાળ ગરમીમાં મહેનત કરીને અહીંયા પહોંચવાની જે અમારી કોશિશ છે તમારા સુધી આ જગ્યા પહોંચાડવાની, અને ખરેખર અહીં પહોંચવું બહુ મુશ્કેલ છે, બહુ જ જેવી હાલત થઈ છે અહીંયા પહોંચવામાં. અને મને બીજું કાંઈ નથી જોઈતું,
જો તમે આ જગ્યાએ જોઈ રહ્યા છો ને તમને જગ્યા પસંદ આવતી હોય તો ફોલો કરી દો કચ્છી ટ્રાવેલરને, અને કોમેન્ટ જરૂર ઈચ્છીશ તમારી. જો ઘણા બધા વ્યુઅર્સ હશે કદાચ એને યંગ જનરેશન આ જગ્યાએ જોઈ હશે, કેમ કે હમણાં રિસેન્ટલી એક ભાઈએ બ્લોગ નાખ્યો છે. પણ તમને માહિતી માટે કહી દઉં કે આજથી વર્ષો પહેલાં, આજથી 4 થી 5 વર્ષ થઈ ગયા છે વાતને, જ્યારે જગ્યાએ આવીને આપણે પહેલી વખત બ્લોગ બનાવ્યો હતો ને સોશિયલ મીડિયામાં પહેલી વાર નાખ્યું હતું મેં. અહીંયા છે તળાવ. જો અમે અહીંયાથી આવ્યા છીએ, અમારી બાઇક તમને દેખાતી કે નહીં એકવાર ઝૂમ કરી. આપણી બાઇક પડી છે આરી, જો એ ને આરી આપણી બાઇક છે. અહીંયા આપણી બાઇક પડી છે, દ્રશ્યમાન થાય છે. કેટલા એક્સ ઝૂમ છે ખબર નથી મને, લગભગ 100x કરીને બતાવું છું. આપણી બાઇક પડી છે, ઝૂમ આઉટ કરું આપણે ક્યાં છે અહીંયા જોજો તમે એકવાર. આ 0.6 એટલે દૂર છે અહીંયા, સમજ્યા? અને એટલે દૂર આપણે આ લોકેશન જોવા મળી છે. હનીકોમ્બ રોક્સ જેને કહેવાય છે. આ જો તમે પથ્થરો બનેલા, બહુ જ સુંદર કોતરણી, અને આ હે ને દિલ ખુશ કરી નાખે. અત્યારે છે ને વિડીયોમાં નથી લાગતા સારા, પણ આટલો બધો ચડાઈ કરીને તમે જ્યારે આવી લોકેશન ઉપર પહોંચો ને ત્યારે એક પથ્થર પણ સોના કરતાં રૂડું લાગે. હો ભાઈ, એવી જ મને આ લોકેશન લાગી રહી છે અત્યારે. અને આ ઘણા ટાઈમ પછી અહીંયા હું ફીલ કરી રહ્યો છું અહીંયા આવવાનું મહત્ત્વ. અને કચ્છના અંદર રણમાં, રેગિસ્તાનમાં અને જંગલોમાં કુદરતે એટલો બધો ખજાનો પોતાનો વિખેર્યો છે, એને આપણે શોધતા શોધતા અને જોતા જોતા કદાચ જિંદગી નીકળી જાય ને તો જિંદગી તમારી વસૂલ છે. કચ્છમાં તમારો જન્મ લેવો વસૂલ છે અને સાર્થક છે. આવું બધું તમે અગર જોઈ રહ્યા છો તો મારી જેમ. અને ખરેખર હું લકી છું કે મારા કેમેરા દ્વારા મારા થકી તમે આ જોઈ રહ્યા છો, અને આનું શ્રેય તમારા બધાને જાય છે. તમારા બધાના જે સપોર્ટ, પ્રેમ અને આટલું બધું મને સહકાર આપ્યો છે, કચ્છી ટ્રાવેલરને આટલે બધે લઈ ગયા છો, તો એ મારી મહેનત હું જારી રાખીશ. અને હજી આવું બધું ઘણું આપણે કવર કરશું, પણ મારો તો નજર નથી હટી રહી આ જગ્યામાંથી. આ જુઓ છે. મેં અંતમાં અમારી પબ્લિક અંતમાં દોસ્તો હું સંભળાવીશ તમને કે રાજુડારણમાં ઉડે રે ઝીણી રે તા, આવા ઊંડા તરણમાં ઉડ રે ઝીણી ખે, આવા તારા ઘોડલા રે આવે રાણાના એ ભર્યા રે વારી જાવ રે ગમર સંગ. જય હો કચ્છ ધરણી, જય હો કચ્છ ધરણી, જય શ્રી રામ, હર હર મહાદેવ. બધાને મળીએ ત્યારે કચ્છી ટ્રાવેલર સાઇડ આઉટ ફ્રોમ હનીકોમ્બ રોક્સ કચ્છ. સી યુ ઓન ધ નેક્સ્ટ વિડીયો.